ગુજરાતના કાશી ચાંદોદમાં અધિક જેઠ માસના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર, નર્મદા સ્નાન, દાન અને પિતૃતર્પણનો અનેરો મહિમા. અધિક જેઠ માસના અંતિમ દિન જે અમાવસ્યા અને સોમવારના પાવન સંયોગ સાથે આવ્યો હતો, તે નિમિત્તે ગુજરાતના કાશી તરીકે ઓળખાતા ચાંદોદમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. નર્મદા કિનારે આવેલું આ ઐતિહાસિક તીર્થ ક્ષેત્ર ભાવિક ભક્તોના ભજન કીર્તન અને નર્મદે હરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હિન્દુ શાસ્ત્રોમાં દર 3 વર્ષે આવતા અધિક માસનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. આ પવિત્ર મહિનામાં જપ, તપ, દાન, પુણ્ય, સ્નાન અને દર્શનનો વિશેષ પ્રભાવ હોય છે અને તેને બમણું ફળ પ્રદાન કરનારો માનવામાં આવે છે. આવા ફળદાયી અધિક માસના અંતિમ દિવસની અને અમાવસ્યાની સાથે સોમવારનો સંયોગ રચાતા શ્રદ્ધાળુઓમાં અતૂટ શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. પાવન નર્મદા નદીના કિનારે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન કરીને પુણ્ય કમાયા હતા. સ્નાન વિધિ બાદ ભક્તોએ ચાંદોદના પ્રખ્યાત મંદિરોમાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. અમાવસ્યાના દિવસને પિતૃતર્પણ અને શ્રાદ્ધ કર્મ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અનેક પરિવારોએ ચાંદોદ ખાતે પોતાના પિતૃઓના મોક્ષાર્થે પૂજાવિધિ કરાવી હતી અને પિતૃતર્પણ કર્યું હતું. માન્યતા છે કે આ પવિત્ર દિવસોમાં પિતૃઓની આત્મા શાંતિ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. ચાંદોદમાં ઉમટેલી આ ભીડ શ્રદ્ધા અને આસ્થાનો અનેરો ઉત્સવ હતો. લોકોની આ અથાગ શ્રદ્ધા અને ધાર્મિક આસ્થા આપણી સંસ્કૃતિ અને પરંપરાઓની ઝાંખી કરાવે છે. આ અવસરે ભાવિક ભક્તોને તીર્થમાં પધારી સ્નાન, દાન અને દર્શનનો લાભ મેળવીને ધન્યતા અનુભવી હતી. નર્મદે હર અધિકસ્ય અધિક ફલમ. આપણા શાસ્ત્રમાં દર 3 વર્ષના અંતે અધિક માસ બતાવેલો છે અને અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ માસમાં જપ, તપ, દાન, પુણ્ય અને સ્નાનનું વિશેષ મહત્ત્વ બતાવેલું છે. તે ભારત વર્ષમાં દરેક પવિત્ર નદીઓમાં ભારત વર્ષના નાગરિકો સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. આપણા ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે જાણીતા ચાંદોદની અંદર પણ ગુજરાતભરમાંથી વિવિધ ભાવિક ભક્તોએ સ્નાન કરી તીર્થના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આજરોજ સોમવતી અમાવસ્યાના દિવસે ગુજરાતભરમાંથી ભાવિક ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો છે અને આજના દિવસે સ્નાન તીર્થ દર્શન કરી તેમજ પિતૃઓનું પણ કર્મ કરી પોતાના પિતૃઓના આત્માને શાંતિ, સદગતિ અને મોક્ષ આપે તે માટે પણ વિવિધ તર્પણ અને શ્રાદ્ધને પૂજા વિધિ અર્પણ કરેલી છે. આ સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન કરી અને મહાદેવજીને જલ અર્પણ કરી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને ચાંદોદના જે મુખ્ય તીર્થ છે જેવા કે શેષનારાયણ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, કપિલેશ્વર મંદિર અને ઋણમુક્તેશ્વર મહાદેવના દર્શન કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.